મિત્રો, તમે એવો નજારો જોયો છે કે જમીન અને આકાશ બે એક થઈ જાય, જ્યાં ધરતીએ સફેદ ચાદર ઓઢી રાખી છે? નહીં તો ચાલો અમે તમને લઈ જઈએ એવી જગ્યા. તેનો રસ્તો સ્વર્ગની તરફ જાય છે. ભુજથી 80 કિલોમીટરની ડ્રાઈવ કરીને અમે સવારના 5 વાગે નીકળી ગયા. ચા પાણી પીને જાય છે. ભૂખ તો લાગી હોય. રાજકોટના લોકો બહાર નીકળે એટલે સવારમાં નાસ્તામાં તેને જલેબી ગાંઠિયા જોઈ. નાસ્તા માટે અમે પહોંચી ગયા ખારવા. ત્યાંથી ફાઇનલી અમે જલેબી ગાંઠિયા મળી ગયા. 7 વાગી ગયા હતા. નાસ્તો કરીને નીકળવા માટે અમે રેડી હતા. હવે સમસ્યા એ હતી, ખારવાથી દોરડો 30 કિલોમીટર દૂર હતું અને 24 કિલોમીટર હતું ધોળાવીરા રોડ ટુ હેવન. અમારી પાસે વધારે ટાઈમ હોવાના કારણે અમે નીકળી ગયા ધોળાવીરા રોડ ટુ હેવન. ધોળાવીરા રોડ ટુ હેવન નજારો જોઈને અમે નીકળી ગયા દોરડો. ઇંતજારની ઘડિયા ખતમ થવાની હતી. થોડાક આગળ વધ્યા તા ચોકી ગયા. વિચાર્યું હતું એનાથી વધારે. જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી વ્હાઇટ ડેઝર્ટ, જાણે સ્વર્ગ તરફ જઈ રહ્યા છીએ. અમે રોડ એન્ટર થયા હતા. રસ્તામાં અમે એક ખુલ્લી જીપ જોઈ. ખુલ્લી જીપમાં બેસવાનું અમે નક્કી કર્યું. આગળ જઈને અમે ગાડી ઊભી રાખીને વાત કરી. ભાઈ સારા માણસ હતા, તરત જ માની ગઈ.
2 વાગી ગયા હતા. ફાઇનલી અમે દોરડો એટલે કે સફેદ રણ પહોંચી ગયા. ગાડી પાર્ક કરીને અમે પહોંચી ગયા કચ્છી શોપમાં. કચ્છી શોપમાંથી નીકળીને અમે પ્રવેશ દ્વારે પહોંચી ગયા ટિકિટ લેવા માટે. સમસ્યા હજુ બાકી હતી કારણ કે ટિકિટમાં મોટી લાઈન 1 કલાક વેઇટ કરીને ફાઇનલી અમને ટિકિટ મળી ગઈ. ઇંતજાર અમારો ખતમ થયો. અમે પહોંચી ગયા વ્હાઇટ ડેઝર્ટ. એવું સુંદર મંજર જોઈને અમે ચોંકી ગયા. અમે હેરાન હતા. સેંકડો કિલોમીટર સુધી જાણે ધરતીએ સફેદ ચાદર ઓઢી રાખી છે. જાણે ધરતી અને આકાશ બે એક થઈ ગયા. ખુલ્લી ધરતી, ખુલ્લું આકાશ, જાણે અમે સપનું જોઈ રહ્યા હોત. All the world. All the world. Matthias Ebrach. Huh? ધીરે ધીરે અંધારું થવા લાગ્યું હતું. ટાઈમ ક્યારે નીકળી ગયો ખબર જ ના પડી. જવાનો ટાઈમ થઈ ગયો હતો. મિત્રો, ગુજરાતનું સફેદ રણ જોવા જેવું છે. આ જગ્યાએ જરૂર વિઝિટ કરજો. ફેમિલી માટે આ જગ્યા બેસ્ટ છે.
एक और गाना सुनाएंगे हम आपको और उसके बाद हम सब मिलके गरबा करेंगे साथ में। गरबा करवा મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.